તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુરના નાની આંબલીવાડુ ખાતે જે સ્થાપિત સાર્વજનિક ગણેશ મિત્ર મંડળીએ આ વર્ષે પોતાના 26મા વર્ષની ઉજવણી ભવ્ય રીતે ઉજવણી કરી હતી. જે આજે કેટીવી ન્યૂઝ ગુજરાતીની ટીમે પણ સ્થળ ઉપર પહોંચી આ મહોત્સવનું વિશેષ રિપોર્ટિંગ કર્યું હતું. છેલ્લા 25 વર્ષથી સતત ગણપતિ બાપાની સ્થાપના થતી આવી છે અને આ વર્ષે 26મા વર્ષમાં પણ દાદાએ મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે મંડળે વૈવિધ્ય થીમ સાથે ભક્તિ અને ટેકનોલોજીનું સમાંતર સંયોજન રજૂ કર્યું. ત્યારે કાર્યકરો દ્વારા AI ટેકનોલોજીના ઉપયોગથી આશરે 500 ટોપલીઓના માધ્યમથી અમરનાથ ગુફા બનાવવામાં આવી, જે દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું હતું. ત્યારે ખાસ વાત એ હતી કે આ વર્ષે ગણેશજીની મૂર્તિ મહાદેવજીના રૂપમાં સ્થાપિત કરવામાં આવી હતી, જે આધ્યાત્મિક ગહનતા અને કલાત્મકતાનું સુંદર પ્રતિબિંબ હતું. ત્યારે મંડળના સભ્યો પોળના રહેવાસીઓએ ભેગા મળી અને દાદાને અન્નકૂટ ધરાવ્યો હતો, જે તેમની ભક્તિ અને સહભાગિતાનું જીવંત પ્રતીક છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં દાદાના ભજનો, ગીતોના સૂર સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું, જ્યાં બાળકો પણ આનંદથી નાચતા જોવા મળ્યા હતા. ત્યારે વિશેષ વાત એ છે કે દાદાનું વિસર્જન તળાવ કે નદીમાં ન થતા જે સ્થાપનાવાળા સ્થળે જ કરવામાં આવ્યું છે, જે એક પર્યાવરણ મૈત્રી પગલું છે. ત્યારે દર વર્ષે સરસપુર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે અને દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. મારું નામ ભાવસર પ્રથમ છે. આપણે આ વખતે વિચાર્યું, અમે એઆઈનો ઉપયોગ કરીને અમે પહેલાં એઆઈથી મદદથી ફોટો બનાવ્યો અને એ જ રીતની થીમ અમે અહીંયા રૂબરૂમાં બનાવી છે. 500થી વધારે ટોપલીઓનો યુઝ કરીને અમે ગુફાની થીમ બનાવી છે. હા, એઆઈની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો અમે, કે આ વખતે આવી રીતે એઆઈનો ઉપયોગ કરીને અમે થીમ નક્કી કરીએ અને એ રીતની થીમ અમે અહીંયા બનાવીએ. પંચાલ વિવેક. હવે તમારે મંડળના શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ આંબલીવાડ. હવે કઈ રીતના આખું આયોજન તમે કરો? અમે બધા છોકરાઓ, એ અમારું 25નું ગ્રુપ છે મંડળો, નાના છોકરાઓ બધા. અમે બધું છે ને હાથે વર્કથી જાતે જ કર્યું છે બધું, અને 500+ ટોપોલીઓથી કર્યું છે અમે લોકોએ. અને બધું અમે સમથિંગ 1 મહિના પહેલાં ચાલુ કરી દીધું અમે કામ ચાલુ કરવાનું. બધું અમે જાતે છોકરાઓ બધા ભેગા મળીને કરતા હતા, રાત દાડો મહેનત કરીને. એ રીતના બધું શાંતિ બધા છોકરાઓ કર્યું છે બધું. અમારું 26મું વર્ષ છે. 25 વર્ષ સ્થાપના ચાલે છે. અમારી આ વખતે ગુફાના રાજા છે થીમનું નામ. એમાં માકાળી મહાદેવના રૂપમાં આપણે ગણપતિ દાદા બિરાજમાન છે. અમે સમથિંગ 25નું ગ્રુપ છે અમારું. અમે બધા છોકરાઓ રાત દાડો મહેનત કરતા હતા બધા. 10 દિવસનો કયા પ્રકારના કાર્યક્રમો? અમે રોજે અલગ અલગ કાર્ટૂન લાવીએ, જોકર બનાવીએ, વાંદરા બનાવીએ, પછી અંકુટ ધરાવીએ, એ બધા પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આ ભક્તિભાવમાં આપણે જોવા જઈએ તો ભજન રાખવાના, ભજન રાખીએ છીએ આપણે 7મા, 8મા, 9મા દિવસે ભજન રાખીએ છીએ આપણે. આ કરવા પાછળનો ઉદ્દેશ એનું તો ભાઈ અમે 25 વર્ષથી કરીએ, એટલે કે આ વખતે બધા ફ્રેન્ડ્સ કે આપણે બધા મહાદેવના રૂપમાં લાવીએ, એટલે બધા મહાદેવના રૂપમાં લાવ્યા વખતે. વિસર્જન અમે સ્થળ વિસર્જન કરીએ છીએ અને ટ્રોલી પર ખેંચીને લઈ જઈએ છીએ ભગવાનને. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ. હવે દાદાની મહેરબાની કે આ વખતે છેક સુધી મહેનત કરી, હવે સારું ફળ મળે તો સારું છે. હા, દર વર્ષે આવો પ્રોગ્રામ થતો રહે આવો.